શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી મનપસંદ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે છે શુભ પૂર્ણિમાનો દિવસ, જેને કે આજે ગુરુ પૂર્ણિમા, જ્ઞાન ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આજના દિવસે ભગવાન વેદવ્યાસજીનો જન્મ ઉજવવામાં આવે છે અને તેમને 18 પૂર્ણોની રચના કરી હતી. આજના શુભ દિવસે આપણે વિડીયો સાંભળવા જઈ રહ્યા છીએ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા. સત્યનારાયણ ભગવાનના યુગમાં સ્વામી છે, તેમજ સત્ય સંકલ્પ છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે અને ચારે પુષ્પાતાર આપનાર દેવ છે. આ દિવસમાં ભગવાન સત્યનારાયણની પૂજન થાય છે, જેમ કે ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પા, તુલસીદળ અને વિવિધ મિષ્ટાન, મીઠાઈઓ, મેવાઓ અને આરાધના થાય છે. કલશ સ્થાપના, ગીળાના પાનના મંડપ, માતાજીની પૂજન, જેમ કે બ્રહ્માંડોને દાન પુણ્ય આપવું શુભ વિધાન છે. જરૂરિયાતમંદોમાં દાન કરવું, પશુ પંખીઓની સેવા કરવી, પીપળા અને તુલસીના છોડનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. આ કથા ભગવાન નારાયણને પૂજન કરીએ છીએ શ્રદ્ધાથી સાંભળવામાં આવે છે. જો સમય ન હોય તો કથા વાંચી શકાય છે, કિસ્સાઓ સાંભળી શકાય છે, અથવા કથાના સાંભળ્યાના પાપ નાશ થાય છે અને પુણ્ય મળે છે અને આત્મિક ઉન્નમ થાય છે. આજે આપણી મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ શુભ પ્રસંગે આ કથાનું આયોજન કરી શકાય છે. આવી પવિત્ર શુભ સત્યનારાયણ ભગવાનની કથા આજે આપણે સાંભળવા જઈએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો તમે ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ધાર્મિક વિડીયો માહિતી આપને સમયસર મળી રહે. ઓમ નારાયણ વિમય વાસુદેવ ધૈમય તંત્રો વિષ્ણુ પચોદયા. લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય. સત્ય પરમ દહીમાં ઓમ પ્રહાત્મા નમઃ. ભગવાન સત્યનારાયણની કથાને સંગન પુરામાં રેખા અખંડમાં વર્ણમાં આવી છે. આ કથા કુલ 5 અધ્યાયમાં વહેંચાયેલી છે. ચાલો હવે એની કથા પ્રથમ અધ્યાય સાંભળીએ. શ્રી સત્યનારાયણ દેવની મહિમા અને વિધિ અને વ્યાસજી ઋષિને ગણ કહે છે. એ વખતે સામાન્ય તીર્થ અને ખાતે સૈનિક મિત્રો, હવે આપણે સાંભળીએ છીએ સત્યનારાયણ ભગવાનની કથા પ્રથમનો અધ્યાય. સૌ ઋષિઓને કહે છે કે મનુષ્ય મનોચિત ફળ ક્યાં વ્રતથી મળે છે. જો જાણવા માટે આપણે તપસ્યા કરીએ છીએ, કૃપા કરી તેમને કહો કે જ્યારે સૂતજી મહારાજ કહે છે, મિત્રો, આજે ભવિષ્યમાં દેવશ્રી નારદજી ભગવાનને કલાપતિ અને તેમને પૂછ્યું. ભગવાન તેમને ઉત્તર આપે છે અને તમને કહું છું કે ધ્યાનથી સાંભળો. એક વખત યોગિની નારદના જગત કલ્યાણમાં ઈચ્છ વિવિધ દેશોમાં લોકોમાં ફરતા મૃત્યુયુગમાં આવ્યા અને ત્યાં તેમણે જોયું તો અનેક જીવો પોતાના પાપમાં પરિણામ દુઃખો અને વ્યાસમાં જીવન જીવી રહ્યા છે. તેમાં દુઃખો દૂર થવા માટે તેમને ઉપવાસ માટે વિચાર કરતા અને નારદજી ભગવાન વિષ્ણુ લોકમાં ગયા અને ત્યાં તેમને ચારે ભુજાવાળા શંખ, ચક્ર, ગદા અને કમળથી અન્નકૂટ વર્ણમાં ધારણ કરવા માટે શ્રેષ્ઠ વર્ણના શોભાયતા ભગવાન નારાયણના દર્શન થયા. પછી નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે પરાત્મા, તમે વાણીએ અને મનથી પર છો અને તમે અંત શક્તિઓનો સ્વામી છો. તમે આદિ, મધ્ય અને અંતથી રહાજીને નિગુણ હોવા છતાં પણ સર્વગુણ પ્રસન્ન છો. જો તમને ભક્તો દૂર કરો કહો કે પરાત્મા, તમને તમારા નમસ્કાર. આવી શ્રુતિ સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે, હે નારદ, તમે હજી કયા હેતુથી આવ્યા છો? તમારા મનમાં શું છે તે કહો ને હું ચોક્કસ કહું. ત્યારે નારદજી કહે છે, હે નાથ, મૃત્યુયુગમાં અનેક લોકોનો પાપના કારણે જુદી જુદી યોનિમાં જન્મ લઈ વિવિધ દુઃખોનું સહન કરી રહ્યા છે. હું જાણવા છું એવું કયું છે કે જેના દ્વારા તેમને દુઃખોનો નાશ થઈ શકે છે? કૃપા કરી મને જણાવીએ ને. આ વાત ભગવાનને કહે છે.
આ વાત સાંભળીને ભગવાન કહે છે, હે નારદજી, જગતના કલ્યાણહારી ઈચ્છાધારી તમને પ્રશ્ન પૂછ્યો છે. હું ખૂબ જ ઉત્તર છે તેને હું તમને વાત કહું છું, અને તેમને વ્રતથી હું પ્રાણી મોહિત મુક્ત થઈ શકે છે. જેથી સત્યનારાયણ ભગવાનની આ વ્રત સ્વર્ગલોકમાં મૃત્યુયોગમાં હંમેશા દુર્બલ અને ખૂબ શુભ પુણ્યદાયક ગણે છે. એ મારી ભક્તિને પ્રેમથી પ્રસન્ન થઈ જાય તો આ વ્રત વિશે કહું છું. જે મનુષ્ય ભાવ ભક્તિ અને વિવિધ મુજબ આ વ્રત કરે છે પરંતુ સુખ પ્રાપ્ત થાય છે, પરલોકમાં મોક્ષ મળે છે. આ સાંભળીને નારદજી પૂછે છે, હે નાથ, હવે આ વ્રતથી શું ફળ મળે છે? આ જે વિવિધ છે આ વ્રત તો કોણ કર્યું હશે, ત્યારે કરવું જોઈએ? કૃપા કરીને વિગતો કહો. ત્યારે ભગવાન તેમને કહે છે, હે નારદ, આ સત્યનારાયણની વ્રત દુઃખ અને શોક કષ્ટનો નાશ કરનાર છું. ધન ધાન્ય અને સૌભાગ્ય અને સંતાન આપનારું છું. તેને દરેક ક્ષેત્રમાં વિજય આપનાર છું. ને કોઈ પણ વ્યક્તિ ભક્તિ શ્રદ્ધાથી પોતાના પરિવારોને બ્રહ્માંડો સાથે સંધાળેલા ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે તેમને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. નૈવેદ્ય શ્રેષ્ઠમાં ભોજન પદાર્થથી જેવી કેળા, ઘી, ઘઉં, લોટ અને ચોખા લોટ બનેલા મિશ્રણ બનાવીને ભગવાનને અર્પણ કરવું જોઈએ. ખાસ કરીને શીરો કે લાપસી બનાવી અને પૂજા કરવી, એ કથા સાંભળવામાં બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને તમે જ ભોજન કરાવવું, પછી ભક્તિપૂર્વક પ્રસાદ લેવો અને ભજન કીર્તન કરીને સત્યનારાયણ ભગવાનને શરમણ કરવું. આવું બધું કર્યા પછી પોતાને ઘરે જવું. આ વ્રત રીત કરવા માટે આવેલી વ્રત મનુષ્યને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ખાસ કરીને કલયુગમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે સંકટ પુરાણમાં વેરખંડમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાઓનું પ્રથમ આદ્ય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ અધ્યાય બીજો. નિર્દળ બ્રહ્માંડના કઠિયારો કથા. સૂતજી મહારાજ સૌનિકા ઋષિ કહે છે કે બ્રહ્માંડ, હવે હું આપણે પ્રાચીન સમયમાં જેને કે સત્યનારાયણનું વ્રત હતું તેમનું વ્રત વર્ણન કરું છું. અને પ્રાચીન સમયને કાશીનગર એક ખૂબ જ મોટો ગરીબ બ્રહ્માંડ રહેતો હતો. તે ભૂખ્યા તરસથી પીડાતો બ્રહ્માંડ રોજ ભિક્ષા માટે પૃથ્વી પર ભટકતો હતો. એક દિવસ ભગવાન સત્યનારાયણ તેમને જોયો અને વૃદ્ધ બ્રહ્માંડ રૂપમાં ધારણ કરી અને બ્રહ્માંડને આદર પૂજન કર્યું. વિપરીત દરરોજ દુઃખ થઈને પૃથ્વી પર શા માટે ફરતા રહો છો? કૃપા કરી તે મને કહો. આ સાંભળીને ઈચ્છું છું. ત્યારે બ્રહ્માંડ કહે છે, હે પ્રભુ, અંતે હું ગરીબ છું, ભોજન માટે ભિક્ષા માંગતો ફરું છું. જો મારી પાસે ગરીબી દૂર કરવાની કોઈ રીત હોય તો કૃપા કરી મને કહો. ત્યારે વૃદ્ધ રૂપ ભગવાન કહે છે, હે બ્રહ્મદેવ, ભગવાન સત્યનારાયણ વિષ્ણુના મન વિચેતા ફળ આપનાર છે. તમે તેમની ભક્તિપૂર્વક તેમનું વ્રત અને પૂજા કરો, તેના દ્વારા મનુષ્યને બધા દુઃખો દૂર થાય છે. ભગવાનને વ્રત કરવાની વિવિધ પર જણાવવા પછી તેમણે તરત જ અંતર ધ્યાન પામી ગયા. એ બ્રહ્માંડ વિચારે છે કે જે યુદ્ધ બ્રહ્માણે કહ્યું કે આ વ્રત ચોક્કસ કરીશ, તે રાતે જ હું ઊંઘ ના આવી શકે. સવાર થતાં તેમને સંપર્ક કર્યો. પછી ભગવાન સત્યનારાયણને વ્રત કરી તેમને ભિક્ષા માટે નીકળ્યા. આજે ઘણી ભિક્ષા મળી. ત્યારબાદ તેમણે પોતાના પરિવાર સાથે મળીને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. આ વ્રત પ્રભાવે બ્રહ્માંડને ધનવાન બન્યો અને દુઃખોનું મુક્ત થયું. ત્યારથી તેને દર મહિને સત્યનારાયણ ભગવાનને વ્રત કરવા લાગ્યો. સમય પસાર થતાં પાપોનું મુક્ત થઈ અને અંતે મોક્ષ પામ્યો. સૂતજી કહે છે, હે વિપ્રો, પૃથ્વી પર જ્યારે કોઈ પણ મનુષ્ય શ્રદ્ધાપૂર્વકથી સત્યનારાયણનું વ્રત કરે છે ત્યારે બધા દુઃખો નાશ થાય છે. આ વાત સાંભળી સત્યનારાયણ નારદને કહી, બધું સર્વ મેં એમને કહી દીધું છે. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે ભગવાન તમામ ઋષિમુનિઓ કહે છે, હે મુનિઓ, અમારે જાણવા ઈચ્છે છે કે મારા વ્રત કોણે કોણે કર્યું. આ હૃદયથી આ વ્રત શ્રદ્ધાયુક્ત થવાના લાગ્યું છે. સૂતજી કહે છે, હે મુનિઓ, હવે સાંભળો. જેને આ વ્રત કર્યું હતું તેમનામાં એક પ્રસંગ છે. એક વખત પહેલાં બ્રહ્માંડ તેની સત્યનારાયણની વ્રત માટે ભાઈબંધુઓ અને કુટુંબીજો સાથે તૈયાર થવા લાગ્યા. ત્યારે એક કઠિયારો આવ્યો, ત્યાં લાકડા ભારે મૂકી અને બ્રહ્માંડના ઘરમાં પ્રવેશ કર્યો. તરસ્યો કઠિયારો બ્રહ્માંડને વ્રત કરતા જોઈ તેમને વંદન કરે છે અને પૂછે છે, હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે બ્રહ્માંડ કરવાથી ફળ મળે છે તેને સમજાવવા માંડ્યું. ત્યારે બ્રહ્માંડ કહે છે, હે ભાઈ, સત્યનારાયણ ભગવાનની વ્રત
દરેકની ઈચ્છા પૂર્ણ કરનાર છે. આ વ્રત આટલું સુખ સંપત્તિ પ્રાપ્ત થયું છે. આ કઠિયારો સાંભળીને પ્રસાદ લઈ નગર તરફ વળી ગયો. તેમના વિચાર કર્યો કે આજે લકડા વેચી પણ ધન મળશે, તેના દ્વારા હું ભગવાન સત્યનારાયણને વ્રત કરીશ. એમ વિચારીને નગરમાં ગયો અને અમીર લોકો રહેતા હતા તેમના દિવસે લાકડું બમણું મૂલ્ય મળ્યું અને ખુશ થઈ તેમને ઘરે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉં, લોટ છતાં પોતાના ઘરે આવ્યો. પછી ભાઈબંધુને બોલાવી વિવિધપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત પ્રભાવથી ધન સંતાન પ્રસન્ન થયું. ત્યારે જીવનભર સુખ ભોગ કર્યું અને અંતે સત્યસુર વૈષ્ણુ ધામ ચાલ્યો ગયો. આ રીતે સમંગ પુરાણમાં રેખાખંડ આ સુંદર કથા વર્ણાયેલી છે કે જે સત્યનારાયણ ભગવાનનો કથાનો 3જો અધ્યાય રાજા ઉલખમુખી અને સાધુ વાણીઓ તેમને લીલાવતીને કલાવતીની કથા સુતજીને સૈનિક ઋષિઓને કહી છે. મુન્ય શ્રેષ્ઠો, હવે હું આગળ કથા કહી દઉં છું, ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રાચીન સમયમાં ઉલ્લેખ નામનો એક રાજા રહેતો હતો. તેમણે જીતેન્દ્ર, સત્યવાદી અને વિદ્વાન હતો. તે રોજ સવારે તેમના મંદિરે જઈ બ્રાહ્મણને દાન કરતો અને આશીર્વાદ લેતો. તેમની પત્ની ગુણવંતી શીલાવતી અને તેમની સુંદર અને પત્ની પરાયેલી હતી. એક દિવસ તેને રાજા રાણીને ભદ્રશીલમાં નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. એક સમય તેને વેપારીએ તેને ધન સંપત્તિ ધરાવતો સુધરવાણીઓ હતો ત્યાં આવ્યો અને તેમણે નદી કિનારે નાવા મૂકેલી રાજાને વ્રત કરતા જોઈને નિરંતર પૂછે છે, હે રાજન, તમે ભક્તિપૂર્વક શું કરી રહ્યા છો? કૃપા કરી મને જણાવો, હું સાંભળીને ઈચ્છું છું. રાજાએ જવાબ આપ્યો, એ સાધુ સંતાન પ્રાપ્ત ઈચ્છનારી ભાઈબંધુઓ સાથે આ ભગવાન વિષ્ણુને વ્રત કરી રહ્યો છું. આજે આ વાત સાંભળીને સાધુવાણીઓ કહે છે, હે રાજન, તમે પણ આ વ્રત કરી રહ્યા છો વિશે કૃપાની શ્રેષ્ઠ માહિતી આપો. મને તમારા કહેવા મુજબ હું પણ વિશિષ્ટ કૃપા કરી હું પણ આ વ્રત અવશ્ય કરીશ. મને પણ સંતાન નથી, કદાચ મારા વ્રતથી સંતાન પ્રાપ્ત થાય તો. આમ વિચારી વેપારી પોતાના ઘર તરફ ગયો અને પોતાની પત્ની લીલાવતીને અને કલાવતીને જ્યારે ઘરે પાછી આવી ત્યારે તેને માતા લીલાવતી અને પ્રેમથી પૂછ્યું, પુત્રી, હું આજે રાત્રે ક્યાં ગઈ હતી? તારા મનમાં શું ચાલે છે? ત્યારે કલાવતીએ કહ્યું, માતા, હું એક બ્રાહ્મણને ઘરે ગઈ હતી. તે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન જોયું અને વ્રત મનોરથ પૂર્ણ કરનાર છે. કલાવતીની વાત સાંભળીને લીલાવતીને વ્રત કરવા માટે તપસ્યા બની અને ભાઈબંધોને બોલાવી ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણની વ્રત કર્યું અને ભગવાન, મારા પતિને જમાઈને ભૂલવાસના આભરણ કર્યા, કૃપા કરી મને ક્ષમા કરો અને હું જલ્દી ઘરે તરફ લાવું. વ્રત કરીને પ્રભાવિત ભગવાન સત્યનારાયણને પ્રસન્ન થાય છે અને રાજા ચંદ્રુ સપનામાં દર્શન આપે છે અને ભગવાન કહે છે, હે રાજન, સવારે બંને વાણિયાઓ છોડી દેને સંપત્તિ પાછું આપનાર, નહીતર તમારું રાજ્ય ધન્ય બધું સંતાન નષ્ટ થઈ જશે. આ આજ્ઞા આપી વાણિયોને જેલમાંથી છોડીને તેમનું સંપત્તિ પાછું આપ્યું અને સૈનિકે બંને હાથ જોડી મુક્ત કર્યા. રાજાને સમન લાગ્યા. તેઓ રાજા સમન ભયભીત રહી રહ્યા હતા. તેને કંઈ બોલી શક્યા ન હતા. રાજાએ કહેલું ભારપૂર્વક પરિણામ છે. આનું દુઃખ થયું તો હવે કોઈ પણ ભય લાગશે નહીં. રાજા તેને શરણે જઈ નવા લાગ્યો વસ્ત્ર ધારણ કર્યું, આભૂષણ ધારણ કરી, ધન આપી સંતોષી અને સામાન્ય પૂર્વક વિદાય આપી. બંને વાણીઓ રાજાના ધનવાન આ જોઈને પોતાનું ધન લઈ ઘર તરફ જવા નીકળ્યા. અહીં સંદપુરના રેખાની અંડમાં સત્યનારાયણની વ્રતકથાનો 3જો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. સત્યનારાયણ ભગવાનની વ્રતનો 4થો અધ્યાય છે કે સત્યવાણી પ્રસાદનું આપમાન પરિણામ. સુતજી કહે છે, સાધુવાણીઓ બ્રહ્માંડજીને દાન કરી પોતાના નગર રવાના કરે છે. રસ્તામાં જતાં સત્યનારાયણને પરીક્ષા લેવાનું દંડીએ વેશ ધારણ કર્યા અને તેમની પાસે જઈને કહ્યું, હે સાધુ, આ નાવડીમાં શું છે? અહંકાર બંને વાણીઓ હસીને ઉત્તર આપ્યો, અમારી નાવડીમાં ફક્ત વેલા અને પાંજરા જ છે. તમે શા માટે જાણવું છે? ભગવાને કહેલું, તારી વાત સાચી થાય. મને થોડેક દૂર જઈ
જમવા બેસી ગયા. પછી તેને વાણિયાએ જોયું તો નાવડીમાં ખરેખર ફક્ત વેલા અને પાંદડા જ બાકી. આ જોઈને શોક આવી ગયા અને જમાઈએ કહ્યું, પિતાજી, ભગવાનનો શ્રાપ હશે. હવે આપણે તેમને શરમાણે જઈ તેને કૃપા મેળવો. બંને ભગવાનના શરમાણે ગયા અને પ્રમાણ કર્યા, મને ક્ષમા કરો માં. ભગવાને કહ્યું, તારી પૂજા કરેલી સત્ય બોલનાર અને માટે સુખ મળ્યું છે. સાધુવાણીએ ભક્તિપૂર્વક ભગવાનને સ્તુતિ કરી અને વિનંતી કરી અને પૂજનનો સંકલ્પ દઉં. ભગવાનને પ્રસન્ન થયા અને ધનમાંથી ભરેલી નાવડી લઈ પાછા અંતર ધ્યાન થયા અને સાધુવાણીઓ નાવડીની ઉપર ચડી ભગવાનની કૃપાથી મનોવચિતા ફળ મળી. પછી તેમને પોતાના નગર તરફ રતનપુરા તરફ ફર્યા. જમાઈએ કહ્યું, જો આપણું રતનપુરા નગર આવી ગયું. પછી તેમણે એક દૂત તેના નગરમાં મોકલ્યો અને દૂતને નગરમાં જઈ લીલાવતીને મળ્યો અને કહ્યું, તમારા પતિને તમારા જમાઈ અઢળક ધન સંપત્તિ સાથે નગરી નજીક આવી રહ્યા છે. આ સાંભળીને લીલાવતી ખૂબ આનંદિત થઈ ગયા. તેમને ભક્તિપૂર્વક સત્યનારાયણની વ્રતની પૂજા કરવાનું પોતાના પુત્રી કલાવતીને કહ્યું. પુત્રી, હવે હું મારા પિતાના દર્શન કરવા માટે જઈ રહી છું. માતાએ કહ્યું, હું પણ મારા પતિના દર્શન કરવા જઈ રહી છું. હું તરત જ આવી જજે. મારા માના વચનના પ્રભાવી કલાવતી કન્યાને વ્રત પૂરો કર્યા વિના જ, ભગવાન પ્રસાદ લીધા વિના જ પતિને દર્શન કરવા નીકળી ગઈ. ત્યારે ભગવાન સત્યનારાયણના નારાજ થયા અને ન ધન સંપત્તિમાં ડૂબી ગયા. પતિના દર્શન ન થયા. કલાવતી દુઃખી થઈને રડવા લાગી. નાના દર્શન થઈ ગયા અને ગાયબ ખબર સંભળાવીને બધા વિચિત થઈ ગયા. નાવડીના ચાલાક પર દુઃખી થઈને લીલાવતી પોતાની પુત્રી કલાવતીને શોક જોઈને વિલાપ કરવા લાગી. વિચાર્યું કે ભગવાન સત્યનારાયણ ભગવાન એ મહિમા કોણ સમજી શકે. પછી પોતાના સરોજમાં સાથે દુઃખ વ્યસ્ત કરીને કલાવતી તેમને ખૂબ જ શોકપૂર ડૂબી ગયા. તેમણે પતિ ચારણ પાંદડું ઉપાડી અને તેમને માર્ગે જવા નીકળ્યા. તેમને વ્રતમાં માતા બંને પિતાને શોકપૂર થઈ ગયા અને ધર્મ વાણીએ વિચાર્યું કે કદાચ ભગવાન સત્યનારાયણના મારા ભાઈ અને એમના નાવ સાથે લીધા હતા, અથવા તેમને બધા ભગવાનની માયા મોહિત ગયા અને પછી નક્કી કર્યું પોતાના શ્રદ્ધા ભક્તિથી અનુસાર ભગવાન સત્યનારાયણને ભાવ ભક્તિથી પૂર્વક પૂજા કરશે. તેણે વારંવાર ભગવાનને નમસ્કાર કર્યા. પછી પ્રસન્ન ભગવાન થયા. સત્યનારાયણ આકાશવાણી દ્વારા કહ્યું, તમારી પુત્રીનો પ્રસાદ વિના પતિના દર્શન કરવા માટે ગઈ હતી, એટલે પતિએ દર્શન થઈ ગયો છે. જો તમે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશો તો ફરી પતિ તમારા દર્શન થશે. આ વાત સાંભળીને કલાવતી તરત જ ઘરે ગઈ, પ્રસાદ ગ્રહણ કર્યો, પછી આવી. તેમણે જોયું તો પોતાનું પતિ અને સહજમાં જોઈ તેમને આનંદ અનુભવ કર્યો. પછી તેમણે પિતાજીને કહ્યું, ચાલો હવે ઘરે, બધું વિલંબ ન કરો. પિતાજીએ પણ વિવિધપૂર્વક ભગવાનની પૂજા કરી. પોતાના પરિવારજનોને ધન સંપત્તિ ઘરે સાથે. પછી દરેક પૂર્ણિમાની સંક્રાંતિ પર ભગવાન સત્યનારાયણ દેવની પૂજન કરવામાં રહ્યા હતા. આ લોકો સુખ ભોગવીને વૈકુંઠ ધામ પામ્યા હતા. આ રીતે સંદન પુરાણમાં રેખાખંડમાંથી સત્યનારાયણની વ્રત કથા ચોથો અધ્યાય પર પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અને પાંચમો અધ્યાય તુંજ ધ્વજ રાખીને કથાથી શ્રી સુતજી કહે છે, શ્રેષ્ઠ મુનિઓ, હવે આપણે ધ્રુતાધ્વજ નામની રાજાની કથા કહે છે. હું રાજા પોતે જ પ્રજાને પાલન કરી રીતે ચાલતા હતા, પરંતુ એક વખત તેમણે ભગવાન પ્રસાદને તિરસ્કાર કર્યા અને દુઃખોને નિર્ભર થયા. એ દિવસે રાજા વનમાં ગયા અને શિકાર કરી એક વૃક્ષ ઘાટ નદીના આરામ કરવા બેઠા. ત્યારે તેમને ગોવાળીઓને ભગવાન સત્યનારાયણની દેવની પૂજા ભારતીપૂર્વક પૂજા સાંભળી જોઈ રહ્યા હતા. આ રાજા અહંકારવશ નમસ્કાર કર્યા અને પછી પૂજા પછી તેમને ગોપી તથા ગોવાળીઓને ભગવાનનો પ્રસાદ રાજાને આપ્યો. પછી રાજાએ તેમના લીધા વિના શિકાર કર્યો. પછી તેનો ત્યાગ કરી રાજાએ કહ્યું, દુઃખ સહન કરવું પડ્યું કે તેમને સંપત્તિનો નાશ પામી સંતાનો 2 ગુમાવ્યા. એ વિચારતું કે આ બધું ભગવાન સત્યનારાયણના શ્રાપ થયું છે એ લાગ્યું છે. હવે મને તેમની પૂજા કરવાની જોઈએ. એવી ભાવથી ભગવાનને ગોપી પાસે તેમને માર્ગદર્શક હેઠળ મેળવીને ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણની દેવીની પૂજા કરી. અને પૂજા કર્યા પછી ભગવાન પ્રસન્ન થયા અને પછી રાજાને ફરી સંતાન ધન સંપત્તિ પ્રાપ્ત થઈ અને તેમને
લોકોમાં સર્વ સુખ ભોગવે અને વૈકુંઠ ધામ પામ્યો. અને સૂતજી આગળ કહે છે કે મનુષ્ય ભગવાનના સત્યનારાયણ દેવનું વ્રત કરે છે, તેમની શ્રદ્ધા કથા સાંભળે છે અને તેમનું ધન ધાન્ય શાંત સુખ સંપત્તિ અને ભયનાથમાંથી મુક્તિ મળે છે. આખરે એ વૈકુંઠ ધામ જાય છે. અને કલિયુગમાં સત્યનારાયણની વ્રતની સૌથી શ્રેષ્ઠ અને ફાયદાકાર માનવામાં આવે છે. ભગવાન સત્યનારાયણના દેવના લોકો અનેક નામોથી ઓળખે છે, અને જેમ કે કાળ સત્ય, ઈશ્વર સત્ય વગેરે. તેમને કળિયુગમાં વિષ્ણુ અને રૂપે સૌપ્રથમ મનોરથ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ જો કોઈ પણ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે અને સંભળાવે છે, તેને પાપોને મુક્ત થાય છે. અને પૌરાણિક કથા પ્રમાણે લોક ભૂતકાળમાં પણ વ્રત કર્યું હશે તો પણ એ શુભ પૂર્વજન્મો મળશે, અંતે મોક્ષ પ્રાપ્ત થશે. સંતાન પ્રમાણ બીજા જન્મમાં સુખદાય થાય છે. કઠોલિયો ભીલ ગુરુ રાજાને યુગ થયો ને ઉખલમુખમાં રાજા દશરથ બધાએ ધ્વજમાં સ્વયંભનું થાય સાધુ મોર ધ્વજ રાજા બન્યો. ગોપો વ્રજમંડળમાં વાસવા ગયા અને લોકો પામ્યો. અંતે સણતપુર હેઠળ સર્વરેખામાંથી સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. વડીલો માટે અંતિમ સંદેશ. મિત્રો, આપ સર્વોને આ પૂર્વ કથા ગમી હશે એવી મને આશા છે. સંતકાર ભુજગારમાં વિષ્ણુ ભગવાનનો અવતાર શાંતિદાયી અને સર્વલોકનાથ તરીકે વંદન કરીએ. બોલો સર્વેમાં લોકમાં એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.